રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહાભ્રષ્ટાચારની આશંકા સેવાઈ છે। ડિમોલિશનના નામે અધિકારીઓ લાખોનો નાસ્તો કરી ગયા। ગરીબોના છાપરા તૂટી રહ્યા હતા, પ્રેમવતીના સ્વાદ માણી રહ્યા હતા। 231 રૂપિયાની એક કાજુ કતરી અધિકારીઓ ખાઈ ગયા। ડિમોલિશન સમયે 27.20 લાખ રૂપિયાનું બિલ મૂક્યું કે જેમાં આ બિલ એક ખાધા ખોરાકી માટેનું હતું, એટલે કે અધિકારીઓને આટલું બધું રૂપિયાનું બિલ એટલા માટે મૂક્યું કે તેમાં તેમણે કાજુ કતરી ખાધી। જંગલેશ્વર ડિમોલિશનના ફૂડ બિલમાં કૌભાંડની આશંકા જોવા મળી રહી છે। ડિમોલિશનમાં કાજુ કતરી, સમોસા, ખજૂર રોલ, ખમણની 150 નંગ પ્લેટનું બિલ મૂકવામાં આવ્યું છે, ત્યારે 34,650 મુકાયું છે અને ડિમોલિશનમાં 21,000 કપ ચા પીવામાં આવી। ડિમોલિશનમાં 4,000 બોટલ લીંબુ શરબત પણ પી ગયા। પ્રેમવતી રેસ્ટોરાંનું બિલ 20,68,000 થયું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી છે। તો ડિમોલિશન કરવા ગયા હતા કે પછી પેટ ભરવા માટે, તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। આ અધિકારીઓ આટલું બધું ખાઈને ક્યાં જશે તે બાબતનો પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે અત્યાર સુધી માત્ર ખિસ્સા તો ભરતા હતા, પરંતુ આ ડિમોલિશન કરવા ગયા એમાં તેમણે આટલું બધું ખાધું, કાજુ કતરી ખાધી, નાસ્તો ખાધો અને સૌથી મહત્વની વાત એ છે કે તેનું અધધ બિલ પણ મૂક્યું। આજ જે પણ ખાધું હશે તેનું જો બહાર તેની કિંમત કઢાવવામાં આવે તો પણ આટલી બધી કિંમત ન થાય। જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો, તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો, સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર, ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી, તેમના ખુલાસા માગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। ટોટલ 4 દિવસનું બિલ છે અને અંદાજિત 3500થી 4000 અધિકારીઓ, કર્મચારીઓ અને લેબરને બધા હતા। હાલ તો એવું કાંઈ નહીં કહી શકું, પણ તપાસને આદેશ આપ્યા છે, પુરાવા આવ્યા પછી ચોક્કસ આપને જણાવીશ। 21 રૂપિયાની ચા છે, 10 રૂપિયાની મળે, એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખી છે કે અમને ખુલાસા આપે કે આવું કરવાની શું જરૂર પડી। અધિકારીઓએ 2 મહિના સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એમના બિલ રજૂ કરી દેવાના, અન્યથા ના કરી શકે તો એમના યોગ્ય કારણો અમને જણાવવાના। સંકલનમાં બેસી નિર્ણય કરશું કે આ કારણ યોગ્ય છે તો એ ધ્યાને લેવામાં આવશે, અન્યથા એક પણ બિલ સ્ટેન્ડિંગ કમિટી ધ્યાને નહીં લે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, આ રાજકોટના એવા તો કયા અધિકારીઓ, આ ખાઉધરા અધિકારીઓ છે કે જેમને આ ડિમોલિશન એક બાજુ થતું હતું, જ્યારે તેમણે જાણે કે દિવાળી હોય તે રીતે તેમણે કાજુ કતરી ખાધી, ખજૂર રોલ ખાધા, એક બાજુ ગરીબોના ઝૂંપડા તૂટી રહ્યા હતા, બીજી બાજુ આ ખાઉધરા અધિકારીઓ એટલું બધું ખાઈ રહ્યા હતા કે તેનું આટલું મોટું બિલ આવ્યું? મિથુન, રાજકોટ મહાનગરપાલિકાની આજે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની બેઠક છે તે મળી હતી ને તેની અંદર અધિકારીઓ દ્વારા જે બિલ રજૂ કરવામાં આવ્યા હતા, આ બિલ છે તે ચર્ચાનું કેન્દ્ર છે તે બન્યા છે। જંગલેશ્વરની અંદર ડિમોલેશન દરમિયાન 27,20,000 રૂપિયાનું ખાણીપીણીનું બિલ છે તે મૂકવામાં આવ્યું છે અને આ બિલની અંદર કૌભાંડ હોવાની આશંકા છે તે હોવાને કારણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયા અને મેયર ડોક્ટર નેહલ શુક્લ છે તેમના દ્વારા આ બિલને પેન્ડિંગ છે તે રાખવામાં આવ્યું છે। જંગલેશ્વરનું જે ખાણીપીણીનું જે બિલ મૂકવામાં આવ્યું છે તેની અંદર અધિકારીઓએ કાજુ કતરી અને ખજૂર રોલ છે તે ખાધા હોવાની વાત છે તે સામે આવી રહી છે। અધિકારીઓએ 231 રૂપિયાનો એક નંગ એવી કાજુ કતરી છે તે ખાધી છે। ડિમોલેશનમાં કાજુ કતરી, સમોસા, ખજૂર રોલ, ખમણ સહિત 150 નંગ પ્લેટનું બિલ છે તે 34,650 રૂપિયાનું મૂક્યું છે। સાથે જ 21 રૂપિયાની એક કપ ચા, એ પ્રકારની 21,000 જેટલા કપ ચા પી ગયા હોવાનું સામે આવ્યું છે। 4,000 જેટલી લીંબુ શરબતની બોટલો છે પી ગયા છે। પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી જે જમવાનું આવ્યું હતું તે 20,68,000 રૂપિયાનું તેનું બિલ છે તે મૂકવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેને માનવતા ભૂલી ગયા હોય તે ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે જંગલેશ્વરમાં એક તરફ જ્યારે ગરીબ લોકોના મકાનો છે તે તૂટતા હતા, તો બીજી તરફ જે અધિકારીઓ છે તેઓ આ પ્રકારની ખાણીપીણીની મિજબાની છે તે માનતા હતા, તેવું સ્પષ્ટ રીતે અત્યારે સામે આવી રહ્યું છે। આ બિલ અત્યારે પેન્ડિંગ છે તે રાખવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક આ બિલની અંદર મોટા પ્રમાણમાં ગોટાળા બહાર આવે તેવી પૂરી શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે। જી
ગૌરવ, સૌથી મહત્વની વાત એ છે કે આટલી મોંઘી કાજુ કતરી તો કોઈ પણ જગ્યાએ નથી મળતી, માગીને પણ ન મળે, અને જેટલાનું જે આ બિલ મૂકવામાં આવ્યું છે એટલું તો કદાચ ડીઝલ પણ નહીં થયું હોય જેસીબીનું. ચોક્કસ જ મિથુન, આ બિલ જે મૂકવામાં આવ્યું છે તે શંકાના દાયરામાં હતું, એટલા માટે જ આ બિલ છે તે અત્યારે સ્ટેન્ડિંગ કમિટીએ પેન્ડિંગ છે તે રાખી દીધું છે. અધિકારીઓ છે તેમના પાસે ખુલાસા છે માંગવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓએ આરોગ્ય વિભાગને આ બિલ આપ્યું હતું, અને આરોગ્ય વિભાગે દરખાસ્તના રૂપે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર રજૂ કર્યું હતું. હવે સૌથી મહત્વની વાત એ છે કે કાજુ કતરીનો જે એક નંગનો ભાવ 231 રૂપિયા જે દર્શાવવામાં આવ્યો છે તે શંકાના દાયરામાં છે. ક્યાંક અધિકારીઓ છે તે આની અંદર પણ કૌભાંડ કરવાના હોય તે પ્રકારની વાત છે તે અત્યારે સામે આવી રહી છે, ને તે આધારે જ અત્યારે બિલ છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યું. સૌથી મહત્વની વાત એ છે કે કાજુ કતરીનો કિલોનો ભાવ 700 રૂપિયા છે, ત્યારે એક કાજુ કતરીના નંગ નો ભાવ આની બિલની અંદર 231 રૂપિયા દર્શાવવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક ખૂબ જ જે શંકાના દાયરામાં આ બિલ છે તે આવી રહ્યું છે, ને તેને હવે વિરોધ પક્ષ છે તે પણ વખોડતું જોવા મળી રહ્યું છે. જી જનક. જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ રાજકોટના સૌથી મોટા ખાઉધરા અધિકારીઓ છે, કારણ કે 231 રૂપિયાની એક નંગ કાજુ કતરી, આટલો બધો ભાવ વધારો ભારતમાં કોઈ પણ જગ્યાએ નથી જેટલો રાજકોટમાં આ બિલમાં જોવા મળ્યો છે. અને સૌથી મહત્વની વાત એ છે કે હજુ પણ એટલો બધો કોઈ પણ જગ્યાએ ભાવ વધારો નથી થયો, અને ખાધા ખોરાકીનો જે પ્રકારે આ બિલ મૂકવામાં આવ્યું છે, જેટલા રૂપિયાનું આ અધિકારીઓ ખાઈ ગયા છે તેટલું તો 4 દિવસમાં આ જેસીબીમાં ડીઝલ પણ નહીં નાખવામાં આવ્યું હોય. જે જેસીબીએ આ તોડવાનું કામ કર્યું હતું, જે જેસીબી દ્વારા, જે મશીનો દ્વારા આ તમામ જગ્યા અહીંથી સાફ કરવામાં આવી હતી, જે સફાઈ કામ કરવામાં આવ્યું હતું, તેમાં જેટલું ડીઝલ નહીં વપરાયું હોય જેટલા રૂપિયાનું, તેટલું તો અહીંના જે અધિકારીઓ છે તે ખાઈ ગયા છે. તાત્કાલિક ધોરણે આમને સસ્પેન્ડ કરવા જોઈએ.